વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણે 3 પેરેગ્રાફ ભણી ચૂક્યા હતા. લખો આજે ચોથો પેરેગ્રાફ અને એના ભાઈ ફંક્શન મારી સાથે જ લખવાના. અનયીલ્ડિંગ ફેથ, અનયીલ્ડિંગ ફેથ, કોમા સજેશન, comma seeking information, comma recalling past, strong exception, comma assumption. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આ તમારા આન્સર છે અને હવે હું વાક્ય લખીશ. મારી સાથે તમારે બી વાક્ય લખવાના છે. બી શ્યોર to give it, be sure to give it and its various modules to everybody, you meet. Full point. Number 2, is it completely installed? Question mark. Number 3, people completely mention the name of Walt, as if he were still alive. Number 4, as far back as I can remember, Walt was drawing. Number 5, Walt used to say, that Disneyland would never never be finished. And it never will, And last sentence,
change your bicycle. Change your bicycle to a bicycle. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ મેં બોર્ડ ઉપર આન્સર એટલે કે ફંક્શન અને 6 વાક્ય લખેલા છે. ભાઈ તમને મળશે આના માટે 3 મિનિટનો પૂરેપૂરો સમય. પણ એ પહેલા થોડુંક જરા હું સમજાવી દઉં છું. હવે કોઈ કે સર આનો મીનિંગ તમે નહીં કરો. યાદ રાખજો, અનયીલ્ડિંગ ફેથ. અનયીલ્ડિંગ ફેથ નો એવો મીનિંગ થાય કે ભાઈ આપણો પૂરેપૂરો વિશ્વાસ. હું રહું કે ના રહું, આ વસ્તુ બને, હું કહું છું એટલે થવું જ જોઈએ. હું હોઉં કે ના હોઉં, આવું થવું જોઈએ. અનયીલ્ડિંગ ફેથ નો મીનિંગ થાય કે ભાઈ આપણને પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. તમારો પૂરેપૂરો વિશ્વાસ. તમે રહો કે ના રહો, પણ આ વસ્તુ થવી જોઈએ. બસ એને કહેવાય અનયીલ્ડિંગ ફેથ. બાકી તો સજેશન તમને ખબર છે, આપણે કોઈને સલાહ સૂચન, સીકિંગ ઇન્ફોર્મેશન એ તો મારથી ના કહેવાયેલા વારંવાર બરોબર. રીકોલિંગ એ બી તમને આવડે. સ્ટ્રોંગ એક્સેપ્શન. સ્ટ્રોંગ એક્સેપ્શન એટલે આપણી ધારણા. આપણી ધારણા એકદમ સ્ટ્રોંગ હોવી જોઈએ. અને બીજું એઝમ્પશન્સ એટલે બી તમને ખબર જ છે ભાઈ. તો જુઓ ભાઈ, હવે તમારો સમય શરૂ થઈ ગયો છે. 3 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો, શાંતિથી વાંચી વિચારીને લખવાનું છે. જેમ જેમ સમય જશે હું બોલીશ. એક મિનિટનો સમય નાનો નથી હોતો. તો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ પૂરી થઈ ગઈ છે. શાંતિથી વાંચીને આન્સર ટીક કરવા. જોઈએ તમારામાંથી કેટલા વિદ્યાર્થી કમ્પ્લીટ લખે છે. યાદ રાખજો ભાઈ, વર્ક ફ્રોમ હોમ એટલે કે ચેક બી જાતે જ કરવું. એટલે આપણને બધું ખબર પડે કે આપણે બી કઈ રીતે ચેક કરી શકીએ અને આપણી ભૂલ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટનો સમય પૂર્ણ થઈ ગયો.
તો વિદ્યાર્થી મિત્રો 3 મિનિટનો સમય પૂરો થઈ ગયો. જોઈએ તમારામાંથી ભાઈ કેટલા વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ લખ્યું છે. ભાઈ મેં પહેલા બી કહ્યું શાંતિથી વાંચો, બી શ્યોર, કેમ કે આગળનું ઉપર મેં તમને સમજાવી દીધું છે એટલે હવે હું ડાયરેક્ટ વાક્ય વાંચીશ. બી શ્યોર ટુ ગીવ ઇટ. યાદ રાખજો ભાઈ, હંમેશા દરેક વસ્તુને વહેંચતા ફરો. ભાઈ એવું કહેવાય છે આપણે 2 હાથથી આપીશું ને તો ઉપરવાળાના તો 1000 હાથ છે, એ આપણને 1000 હાથથી આપશે અને આપણી જોલી નાની પડે. એટલે જે દિવસે તમે છે ને બધું આમ દિલથી આપવા માંડો ને એટલે એવું કે છે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. યાદ રાખજો તમે જેટલું બી આપશો ને તો એટલું સામે ભાઈ તમને 3 ગણું 4 ગણું 10 ગણું થઈ અને તમને નહીં બધાને મળશે. ભાઈ આને કહેવાય સ્ટ્રોંગ એક્સેપ્શન. ભાઈ તમે એવી મજબૂત ધારણા રાખો કે આપણે એક દાણો વાવીએ ને તો એમાંથી અબજો દાણા. ખેતરમાં એવું હોય ભાઈ, એક દાણો વાવે ને તમે કેરી હોય ને ગોટલો એક જ વાવો, પણ આંબો જ્યારે મોટો થઈ જાય ને તો એમાંથી અસંખ્ય કેરીઓ આવે. ધેટ ઇઝ ધ સ્ટ્રોંગ એક્સેપ્શન. એટલે તમે કોઈ કામ કરો પણ એ કેવું હોય કે મજબૂત, જેને કહેવાય બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ એવરીબડી યુ મીટ. આને કહેવાય તમારી સારામાં સારી સ્ટ્રોંગ ધારણા. કામ નથી, ધારણા છે પણ સ્ટ્રોંગ છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. ભાઈ પહેલો પાર્ટ લવ વાળો, શું એ ઇન્સ્ટોલ થઈ ગયું છે? જો તમે અહીંયા પ્રશ્ન પૂછો છો ભાઈ, ઇંગ્લિશમાં પ્રશ્નને કહેવાય ઇન્ક્વાયરી ઓફ નેચર અને બીજું નામ છે સીકિંગ ઇન્ફોર્મેશન. ભાઈ પ્રશ્ન પૂછો એને ઇન્ક્વાયરી ઓફ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન. તો સ્ટ્રોંગ એક્સેપ્શન ને નંબર 1, સીકિંગ ને નંબર 2. People completely mention the name of Walt as if he were still alive. ભાઈ લોકો તો એવું કહે છે કે આજે પણ કોણ જીવતું છે ભાઈ? આજે આટલા વર્ષો થઈ ગયા, વોલ્ટ મરી ગયો, પણ તમે એના વોલ્ટ ડિઝનીમાં જાઓ ને તો આજે બી એ જીવે છે. એવી લોકોની શું છે ધારણા, એઝમ્પશન. ધારણા એઝ ઇફ ભાઈ ધારણા કહેવાય. હી વર સ્ટીલ અલાઇવ, એ હજી જીવતો છે એવું લોકો માને છે. માને છે એટલે આપણે શું કહીએ એને ધારણા. ઇંગ્લિશમાં કહેવાય એઝમ્પશન. એઝ ફાર બેક એઝ I can remember. ભાઈ આમ જરા પાછળ જઈને જોઉં ને તો મને હજી બી યાદ આવે છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. દોસ્ત વોલ્ટ ખરેખર છે ને એક ચિત્રકાર હતો. વોલ્ટ ખરેખર એક કલાકાર હતો. આજે બી મને યાદ આવે છે. એટલે ભાઈ યાદ આવે છે એટલે ખબર છે રીકોલિંગ પાસ્ટ. ભાઈ તમે ભૂતકાળને યાદ કરો છો. આજે બી બેઠા બેઠા એમનો ભાઈ કહેતો હતો, પાઠ ભણી ગયા છે, કે આજે બી મને એવું લાગે છે કે ભાઈ એ જીવતો છે અને આજે બી મને એવું લાગે છે કે ભાઈ એ તો એક મહાન કલાકાર હતા. જીવતો તો એ ધારણા થઈ ગઈ, પણ એ કલાકાર હતા. એનો મીનિંગ ભાઈ એ પોતે યાદ કરે છે. એઝ ફાર એઝ બેક આઈ કેન રિમેમ્બર. રિમેમ્બર એટલે યાદ કરવું. ભાઈ આ સ્પેલિંગ થોડો ખોટો લખાયો. રિમેમ્બર, REMEMBER. રિમેમ્બર. આ રેમ્બર થઈ ગયું છે વિદ્યાર્થીઓ ઉતાવળમાં. ભાઈ રિમેમ્બર નો સ્પેલિંગ REMEMBER. રિમેમ્બર એટલે યાદ કરવું. વોલ્ટ યુઝ ટુ, કેટલાક તો આ જોઈને શોધતા હશે અલા હેબિટ્યુઅલ પાસ્ટ નથી આપ્યું. કઈ વાંધો નહીં, ચલો વાંચો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ. વોલ્ટ હંમેશા કહેતો હતો ડિઝની વુડ નેવર બી ફિનિશ. હું મરી જાઉં, મારું ડિઝનીલેન્ડ પૂરું ના થવું જોઈએ. ઇટ નેવર વિલ. એ કદી પણ સમાપ્ત ના થાય. બસ હંમેશા એનો વિકાસ થતો જાય. ભાઈ આને કહેવાય છે અનયીલ્ડિંગ ફેથ. ભાઈ એમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે હું નહીં રહું ને
પણ મારું ડિઝનીલેન્ડ હંમેશા રહેશે. ભાઈ આને કહેવાય અનયીલ્ડિંગ ફેથ. માણસ મરી જાય પણ એ કામ થાય ને થાય, એને કહેવાય અનયીલ્ડિંગ ફેથ. પાઠ ભણી ગયા છે વોલ્ટ ડિઝની. ભાઈ પેલો સાયકલની વાત કરે છે, તારે વોલ્ટ ઊભા થઈને કહે છે ચેન્જ યોર બાઇસિકલ. અલા એવું ના કહેવાય, છોકરાઓ તમારી સાયકલ લાવ, એવું બોલ સાયકલ લાવ સાયકલ. એટલે અડોસ પડોશની મિત્રની લે, પણ કે તારી લાવ તો રડે પપ્પા મમ્મી પાસે પૈસા માંગે. તો જો ભાઈ એને શું કહ્યું ખબર છે? સજેશન આપી, સલાહ. અલા ભાઈ આવું ના બોલાય, આવું બોલાય કે ખાલી સાયકલ લાવ. ધેટ ઇઝ ધ સજેશન, એટલે કે નંબર 6. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ભાઈ દરેક જણ પોતાના જવાબ ચેક કરી લે. ભાઈ બી શ્યોર, ધેટ ઇઝ ધ સ્ટ્રોંગ એક્સેપ્શન. Is it completely installed? એટલે કે seeking information. અલા લોકો કહે છે કે હજી બી એ જીવે છે, એનો મીનિંગ લોકોની ધારણા છે, assumption. As far as back I can remember Walt. આજે બી વોલ્ટ ને યાદ કરું છું. યાદ એટલે recalling past. Walt used to say, ભાઈ Disney would never be finished, it never will. હું રહું કે ના રહું, ડિઝનીલેન્ડ તો હોય. that is the unyielding faith. કેમ સમજાવું છું ખબર છે? બેઠા પેરેગ્રાફ પરીક્ષા પૂછાય વિદ્યાર્થીઓ, અને એ સમય આપણે યાદ હોય ને કે આ પોઈન્ટ અનયીલ્ડિંગ સરે શેમાં લખાયું હતું, પેલા વોલ્ટના વાક્યમાં હું રહું કે ના રહું, તો તમને આવડી જાય. એન્ડ ચેન્જ યોર બાઇસિકલ ટુ બાઇસિકલ. ભાઈ એવું ના કહેવાય તમારી સાયકલ લો, એવું કહેવાય સાયકલ લો. આ સલાહ આપી કહેવાય સજેશન. તો વાક્ય સુધારી લો વિદ્યાર્થી મિત્રો. 5મો પેરેગ્રાફ, આના પછી મળીશું. ત્યાં સુધી બધા નિયમનું રીડિંગ કરો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.